હેલો એવરીવન. સેલ ધ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટરની અંદર આજે આપણે લાસ્ટ ટોપિક ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, આ અંગિકા એ કોષની બધી જ પ્રક્રિયાનું નિયમન કરનારી અંગિકા કહેવામાં આવે છે. જેમ કે આપણે વાત સમજીએ કે ભારતની કેપિટલ દિલ્હી, એમ ન્યુક્લિયસ કે જે સમગ્ર કોષની બધી જ પ્રક્રિયાનું કંટ્રોલિંગ અહીંથી થતું હોય છે. આની રચના અને તેના ભાગો વિશેનો અભ્યાસ સમજીએ તે પહેલાં આ કોષ કેન્દ્ર જે છે એ ગોળાકાર, કેટલીક વખતે અંડાકાર પણ જોવા મળતું હોય છે. આમાં વચ્ચોવચ્ચ કોષ કેન્દ્રની વચ્ચે કોષ કેન્દ્રિકા આવેલી હોય છે જે પટલ વિહીન અંગિકા છે. બીજી વસ્તુ, કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય પટલ આવેલું હોય છે. ન્યુક્લિયર એન્વેલોપ દ્વિસ્તરીય પટલ ધરાવતી સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે દ્વિસ્તરીય. અને તમે જોઈ શકો છો કે તેમાં વચ્ચે વચ્ચે આ છિદ્ર પોર્સ દર્શાવેલા છે. આ છિદ્ર એક કોષ કેન્દ્રમાં લગભગ 1000થી વધારે છિદ્રો જોવા મળતા હોય છે. બીજી વસ્તુ, કોષ કેન્દ્રની અંદર અહીંયા કોષ કેન્દ્ર રસ આવેલું હોય છે જેની અંદર ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્ર કે જેમાં ડીએનએ આવેલું હોય છે. ડીએનએથી રચાતી રચના જે છે રંગસૂત્ર એ કોષ કેન્દ્ર રસમાં જોવા મળે છે. તો આપણે વધુ વિશેષમાં માહિતી મેળવીએ. જો એના પાર્ટ્સ, ન્યુક્લિયસના અલગ અલગ ભાગો, એક ન્યુક્લિયર મેમ્બ્રેન અથવા તો ન્યુક્લિયર એન્વેલોપ દ્વિસ્તરીય પટલ હતું જે આપણે વાત સમજી ગયા. નંબર 2, કોષ કેન્દ્ર પટલ છિદ્ર જે આપણે વાત કરી કે એના ઉપર છિદ્ર લગભગ 1000 કે તેથી વધારે છિદ્રો હોય છે. ન્યુક્લિયર પ્લાઝમ કોષ કેન્દ્ર રસ, આ જે કોષ કેન્દ્ર રસ છે એની વાત સમજીએ તો કોષ કેન્દ્ર રસ એ કોષ કેન્દ્રની અંદર આવેલું પ્રવાહી ફ્લુઇડ છે જેની અંદર મુખ્યતઃ ડીએનએ, આરએનએ, ઉત્સેચકો, મેગ્નેશિયમ, મેંગેનીઝ જેવા અન્ય ઘટકો આવેલા હોય છે. આ ઉપરાંત ઉત્સેચકો એન્ઝાઇમ્સ પણ કોષ કેન્દ્ર રસમાં જોવા મળતા હોય છે. ત્યારબાદ કોષ કેન્દ્રિકા એટલે કે ન્યુક્લિયોલસ, એ આપણે વાત સમજી ગયા કે આ વચ્ચોવચ્ચ દર્શાવેલી છે. આ કોષ કેન્દ્રિકા છે જે પટલ વિહીન છે અને તેની અંદર પણ ડીએનએ આવેલું હોય છે. ખાસ ધ્યાન આપજો, કોષ કેન્દ્રિકાની અંદર પણ ડીએનએ આવેલું હોય છે. જો અહીંયા આગળ આકૃતિ દર્શાવેલી છે જેની અંદર આ કોષ કેન્દ્રિકા બતાવેલી છે, પટલ વિહીન અંગિકા છે. આ ન્યુક્લિયર એન્વેલોપ દ્વિસ્તરીય પટલ, આ ન્યુક્લિયર પોર્સ દર્શાવેલા છે. ક્રોમેટીન જે સંકોચાઈ અને ક્રોમોઝોમ્સ બનાવે છે, આવા રંગસૂત્ર બનાવે છે. એની સંકોચિત રચના એટલે આ ક્રોમોઝોમ્સ કહેવામાં આવે છે જેનો અભ્યાસ સમજીશું. આ એક જોડ અથવા તો એક પેર ક્રોમોઝોમ્સ અથવા તો રંગસૂત્ર કહેવામાં આવે છે. વધુ વિશેષમાં વાત સમજીએ તો કોષ કેન્દ્ર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831માં કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી. ઓક નામની વનસ્પતિના કોષમાં એમણે કોષ કેન્દ્રની રચનાને અભ્યાસ કર્યો. ફ્લેમિંગે આલ્કલીય અભિરંજકથી અભિરંજિત કરી. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આ કોષ કેન્દ્રને આલ્કલીય એટલે કે બેઝિક અભિરંજકથી સ્ટેનિંગથી અભિરંજિત કર્યા અને કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવ્યું. કોષ કેન્દ્રની અંદર જોવા મળતું જે દ્રવ્ય છે એને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવ્યું. કોણે? ફ્લેમિંગે કોષ કેન્દ્ર જે છે એને
આલ્કલીય સ્ટેનિંગથી અભિરંજિત કર્યા અને અભિરંજિત કરવાથી તેમને કોષ કેન્દ્રમાં મળી આવેલા દ્રવ્ય જે હતું એને રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન કહેવામાં આવ્યું, એટલે કે રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવ્યું. આ કોણે કહ્યું હતું? ફ્લેમિંગે. હવે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય તેનો પહેલો તબક્કો આંતરાવસ્થા, જેનો અભ્યાસ આપણે સમજીશું. આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિયોપ્રોટીન, ધ્યાન આપજો, આંતરાવસ્થાની અંદર કોષ કેન્દ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ કોષ કેન્દ્રીય આધારક એટલે કે મેટ્રિક્સ, કોષ કેન્દ્રની અંદરનું આધારક મેટ્રિક્સમાં જોવા મળે છે. કઈ અવસ્થામાં? આંતરાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલની અંદર મેટ્રિક્સમાં ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ જોવા મળે છે અને કોષ કેન્દ્રિકા એક અથવા વધુ સંખ્યામાં જોવા મળે છે. જો ધ્યાન આપજો, ન્યુક્લિયોલસ, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય છે, પટલવિહીન રચના, જેને કોષ કેન્દ્રિકા એક કે વધુ હોઈ શકે છે. વધુ પ્રોટીન સંશ્લેષણ કરતું હોય કોષ તો તેની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્રિકા ન્યુક્લિયોલસ હોય છે. કોષ કેન્દ્ર પટલ ન્યુક્લિયર મેમ્બ્રેન બે સમાંતર પટલોથી બનેલી હોય છે. આપણે વાત સમજીએ તો અહીંયા આગળ બે સમાંતર પટલોથી બનેલી રચના છે. આ બાહ્ય પટલ, આ અંતઃપટલ, અને તેમાં આવેલું આ છિદ્ર જે છે એ સમગ્ર બંને પટલોને ભેદે છે. બંને પટલોને ભેદે છે આ છિદ્ર. આ બંને પટલ વચ્ચેના અવકાશને બંને પટલ કોષ કેન્દ્ર પટલ અવકાશ કહેવામાં આવે છે. બંને સમાંતર પટલોની વચ્ચે 10 થી 55 નેનોમીટર સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે. તેને પેરીન્યુક્લિયર સ્પેસ અથવા તો પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. પેરીન્યુક્લિયર સ્પેસ એટલે કે એક પટ અને બે પટલની વચ્ચે આવેલો અવકાશ, પેરીન્યુક્લિયર સ્પેસ. આ બંને વચ્ચેનો આ અવકાશ પેરીન્યુક્લિયર સ્પેસ અથવા તો પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. પરિકોષ કેન્દ્રીય અવકાશ અથવા પેરીન્યુક્લિયર સ્પેસ કહેવામાં આવે છે. આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો એટલે કે કોષ કેન્દ્રની અંદર જોવા મળતું દ્રવ્ય અને કોષ રસના દ્રવ્ય વચ્ચેનું અવરોધ રચે છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ જે હતું એ કોષ કેન્દ્ર પટલ આ કોષ કેન્દ્ર પટલની બહાર આવેલું કોષ રસીય પ્રવાહી અને અંદર આવેલું કોષ કેન્દ્ર પ્રવાહી, આ બંનેને અંદર બહાર જતા અવરોધે છે. પટલની અંદર કોષ રસ જઈ શકતો નથી અને કોષ કેન્દ્ર રસ પટલની બહાર જઈ શકતો નથી. ફક્ત તેમાંથી પ્રોટીન અને આરએનએ બંને જ એની અંદર બહાર જઈ શકે છે. ફક્ત પ્રોટીન્સ અને આરએનએ અને પ્રોટીન ઘટકો તેમાંથી અંદર બહાર જઈ શકતા હોય છે. પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે, એટલે બેરિયર તરીકે વર્તે છે કોષ કેન્દ્ર પટલ. બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલી રચના છે, જેની ઉપર રિબોઝોમ્સ પણ જોવા મળે છે, જે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે કોષ કેન્દ્ર એનું બહારનું પટલ જે છે, કોષ કેન્દ્રનું બહારનું પટલ, એની સાથે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ જોડાયેલી છે અને તેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. આની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. જો અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ
કે આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર છે, દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ, આ ન્યુક્લિયોલસ કોષ કેન્દ્રિકા, આ ક્રોમોઝોમ્સ બતાવેલા છે અને ક્રોમોઝોમ સંકોચિત રચના ક્રોમેટિન છે રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર દ્રવ્ય, અને તે સંકોચિત બની અને રંગસૂત્ર બનાવે છે. જો અહીં આગળ આ ન્યુક્લિયોલસ કોષ કેન્દ્રિકા બતાવેલી છે. કોષ કેન્દ્રિકાની તેનું પોતાનું ડીએનએ હોય છે. અહીંયા આગળ ડીએનએ બતાવેલું છે. આ કોષ કેન્દ્ર રસની અંદર પણ ડીએનએ દર્શાવવામાં આવ્યું છે. કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે? તો આ પટલ વિહીન રચના છે અને કોષ કેન્દ્રિકા તે આરઆરએનએનું નિર્માણ સ્થાન છે અને આરઆરએનએના નિર્માણ બાદ તે રિબોઝોમ્સના બંને સબ યુનિટનું નિર્માણ સંશ્લેષણ કરે છે. અહીંયા આગળથી ન્યુક્લિયોલસ એ આરઆરએનએનું સંશ્લેષણ કરી તેનો ઉપયોગ રિબોઝોમના બે ઉપ એકમો સ્મોલ સબયુનિટ અને લાર્જ સબયુનિટનું નિર્માણ કરવા માટે મદદરૂપ થાય છે. આપણે જાણીએ છીએ કે રિબોઝોમ્સનું નિર્માણ જે છે એ આરઆરએનએ વત્તા પ્રોટીનનું બનેલી રચના છે. આરઆરએનએ વત્તા પ્રોટીનની બનેલી રચના છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આ રચનામાં રિબોઝોમની અંદર રિબોઝોમ એ આરઆરએનએ અને પ્રોટીનની બનેલી રચના છે. આગળ અભ્યાસ સમજીએ તો અહીંયા નિશ્ચિત સ્થાન ઉપર ઘણા બધા સ્થાને છિદ્રો બનાવવાના કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધરૂપ બને છે. આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બનતા હોય છે. આ છિદ્રો દ્વારા આરએનએ એટલે કે ટીઆરએનએનું નિર્માણ ડીએનએ કરે છે. ટીઆરએનએ, એમઆરએનએ અને આરઆરએનએ આ ત્રણે આરએનએ એ કોષ કેન્દ્ર પટલ છિદ્રમાંથી અંદર બહાર જઈ શકે છે. ઉપરાંત પ્રોટીન અણુઓ પણ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં પ્રવેશે છે અને અવર જવર થવા માટે આ છિદ્ર જે લગભગ 1000થી વધુ જોવા મળતા હોય છે. જો અહીં આગળ હવે ન્યુક્લિયોલસની વાત સમજીએ. કોષ કેન્દ્રિકા કોષ રસમાં આવેલી ગોળાકાર રચના છે. અહીંયા કોષ કેન્દ્રિકા જે છે એ કોષ કેન્દ્ર રસ ભૂલ છે. અહીંયા આગળ કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના છે. કોની અંદર આવેલી? કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચના છે. તે પટલ વિહીન છે. હા, તેના ઉપર પ્રોટીન ફાઇબર્સ આવેલા હોય છે. તેનું દ્રવ્ય કોષ કેન્દ્ર રસ સાથે સતત સંપર્કમાં હોય છે. તેની આજુબાજુમાં કોષ કેન્દ્ર રસ આવેલો હોય છે, જેની અંદર ઉત્સેચકો હોય, ડીએનએ હોય, આરએનએ હોય છે અને મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ઘટકો પણ આવેલા હોય છે કોષ કેન્દ્ર રસની અંદર. કોષ કેન્દ્રિકા જે છે આરઆરએનએનું સંશ્લેષણ કરે છે અને તે રિબોઝોમના સબ યુનિટ બનાવવામાં મદદરૂપ થાય છે. જે કોષો વધુ માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ કરે છે તે કોષોની કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા એક કરતાં વધારે હોય છે. ખાસ ધ્યાન આપજો. ફરીથી રિપીટ કરું છું. જે કોષો વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળતી હોય છે. એટલે કે એક જ કોષ કેન્દ્રિકા ન હોતા વધુ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર રસમાં જોવા મળે. જેટલું વધુ પ્રોટીન બનાવતો હોય જે કોષ, એ કોષમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા વધારે હોય છે. અહીંયા ન્યુક્લિયોલસની રચના દર્શાવેલી છે. જો અહીંયા ન્યુક્લિયર ડાયાગ્રામ દર્શાવ્યો છે જે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ. ન્યુક્લિયર પોર એન્વેલોપ એટલે કે પટલ, ક્રોમોઝોમ્સ જે ક્રોમેટિન
જે રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે, ને એમાંથી બને છે ક્રોમેટીન ભેગા મળીને રચાય છે ક્રોમોઝોમ રંગસૂત્ર, જેનો અભ્યાસ આપણે સમજીશું. હવે આપણે રંગસૂત્રનો અભ્યાસ સમજીએ. તો રંગસૂત્રની અંદર ધ્યાનથી સમજીએ તો ક્રોમેટીન એટલે કે રંગસૂત્ર દ્રવ્ય ભેગા મળી અને ક્રોમોઝોમ અથવા તો રંગસૂત્રનું નિર્માણ કરે છે. આ રચના આપણે જોઈ શકીએ છીએ. આ એક રંગસૂત્ર છે. રંગસૂત્રની અંદર વાત સમજીએ તો આ સંકોચિત જે ભાગ જે છે અથવા તો દબાયેલો ખંડ એ પ્રાથમિક સંકોચનનો ભાગ અથવા પ્રાથમિક ખંડ છે. એ ભાગે કાઇનેટોકોર કહેવામાં સેન્ટ્રોમિયર આવેલું હોય અને સેન્ટ્રોમિયરના બહારની તરફના ભાગમાં આવી રચના કાઇનેટોકોર કહેવામાં આવે છે, અથવા તો તકતી જેવી સેન્ટ્રોમિયરના ભાગે આવેલી તકતી જેવી રચનાને, ધારો કે આ સેન્ટ્રોમિયર છે, એમાં આવેલી તકતી જેવી રચનાને કાઇનેટોકોર કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો. કાઇનેટોકોર ક્યાં છે? સેન્ટ્રોમિયર. હવે સેન્ટ્રોમિયર ક્યાં છે? તો રંગસૂત્રનો જે પ્રથમ દબાયેલો ભાગ અથવા તો પ્રાથમિક ખાંચ, જે પ્રથમ ખાંચ જે છે એને ભાગે સેન્ટ્રોમિયર આવેલું હોય છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે પ્રકાર જોઈએ તો રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર જો વચ્ચોવચ્ચ આવેલું હોય અને બંને ભુજા અને ભુજા કહેવામાં આવે છે. આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા. આમ સેન્ટ્રોમિયરના સાથે બે રંગસૂત્રિકા ભેગી મળીને રંગસૂત્ર રચે છે. આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા. અને દરેક આ ભાગ જે છે સેન્ટ્રોમિયરની નીચેનો ભાગ એ ભુજા કહેવાય, આ ઉપરની ભુજા. આમ બંને બાજુની ભુજા કહેવાય. આખી રચના એક જે આ રાણી કલરથી દર્શાવેલી છે એ રચના જે છે એ રંગસૂત્રિકા છે, અને પેરોટ કલરથી જે દર્શાવેલી છે એ પણ એક રંગસૂત્રિકા છે, જેને આપણે ક્રોમેટીન કહીએ છીએ. આ બંને ક્રોમેટીન ભેગા થઈને ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રનું નિર્માણ કરે છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્ર અથવા તો ક્રોમોઝોમ્સના પ્રકાર જોઈએ. જો સેન્ટ્રોમિયર વચ્ચોવચ્ચ આવેલું હોય અને બંને બાજુની ભુજા સરખી હોય તો તેને મેટાસેન્ટ્રિક કહેવામાં આવે છે. જો સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ દૂર હોય, એના કારણે એક બાજુએ શોર્ટ ભુજા અને એક બાજુએ લોંગ ભુજા જોવા મળે તો એને સબમેટાસેન્ટ્રિક કહેવામાં આવે છે. જ્યારે સેન્ટ્રોમિયર છેડેથી સહેજ દૂર હોય છે, છેડેથી સહેજ દૂર, આ છેડો છે એનાથી સહેજ દૂર, તો તેને એક્રોસેન્ટ્રિક કહેવામાં આવે છે. અને સેન્ટ્રોમિયર છેડા ઉપર આવેલું હોય છેક અને એક જ બાજુની ભુજાઓ જોવા મળે, બીજી બાજુની ભુજા જોવા ન મળે તો તેને ટીલોસેન્ટ્રિક કહેવામાં આવે છે. જો અહીંયા આગળ ભુજાઓની રચના દર્શાવેલી છે, આ સેન્ટ્રોમિયર અહીંયા બતાવેલું છેડેથી સહેજ દૂર છે, તો છેડેથી સહેજ દૂર છે તો આ એક્રોસેન્ટ્રિક છે, જેના કારણે આ ઉપરની ટૂંકી ભુજા, નીચેની લાંબી ભુજા છે. એ જ પ્રમાણે મધ્ય અથવા તો સેન્ટર પોઈન્ટથી સહેજ દૂર છે તો સબમેટાસેન્ટ્રિક, અને મધ્યમાં હોય અને બંને બાજુની ભુજાની સાઈઝ સરખી હોય તો તેને મેટાસેન્ટ્રિક કહેવામાં આવે છે. આમ દ્વિતીયક રચના જો આવી જોવા મળતી હોય સંકોચાયેલી, આવી સંકોચાયેલી દ્વિતીયક રચનાને સેટેલાઇટ કહેવામાં આવે છે. અને આવું રંગસૂત્ર સેટેલાઇટ રંગસૂત્ર અથવા તો એક્રોસેન્ટ્રિક કહેવામાં આવે છે. એક્રોસેન્ટ્રિક અથવા તો સેટેલાઇટ કહેવામાં આવે છે. જો આપણે રંગસૂત્રના વિશેને વધુ વિશેષ અભ્યાસ કરીએ તો આંતરાવસ્થા
અગાઉ આપણે વાત કરી ગયા કે કોષ કેન્દ્ર વિભાજનની અંદર આંતરાવસ્થા એ પ્રથમ તબક્કો છે અને આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં શિથિલ ગોઠવણી ધરાવતા અસ્પષ્ટ ન્યુક્લિયો પ્રોટીન તંતુઓ જોવા મળે છે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહેતા હતા, પરંતુ તે વધુ સંકોચિત રચના બનીને રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે, જે આપણે અગાઉ વાત કરી ગયા. આંતરાવસ્થાની અંદર કોષ કેન્દ્રમાં શિથિલ ગોઠવણી ધરાવતા અસ્પષ્ટ ન્યુક્લિયો પ્રોટીન તંતુઓ ન્યુક્લિયો પ્રોટીન ફાઇબર આવેલા હોય છે, જેને રંગસૂત્ર દ્રવ્ય આ રીતે ફાઇબર જેવા ભાગ આવેલા હોય છે કોષ કેન્દ્રની અંદર. આવા તંતુઓ જેવા ભાગને ક્રોમેટીન અથવા તો રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. આવા ક્રોમેટીન ભેગા થઈને શું રચાઈ જાય છે? રંગસૂત્ર ક્રોમોઝોમનું નિર્માણ કરે છે. વધુ આગળ અભ્યાસ કરીએ તો રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટીન ડીએનએ, આરએનએ, કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીનની બનેલી રચના છે. ક્રોમેટીનમાં શું હોય છે? ડીએનએ, આરએનએ, કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન અને નોન હિસ્ટોન પ્રોટીનની બનેલી રચના છે. મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યના એક કોષની અંદર લગભગ 2 મીટર લાંબો ડીએનએ તંતુ જે 46 રંગસૂત્રો અથવા તો 23 જોડ રંગસૂત્રો બનાવે છે. કેટલા મીટર લાંબો છે? 2 મીટર લાંબો ડીએનએ એ ટુકડાઓ થઈ અને કેટલા રંગસૂત્રો બનાવે છે? 46 અથવા તો 23 જોડ. સુકોષ કેન્દ્રી સજીવોમાં રંગસૂત્રોનો આકાર જોઈએ તો કોષ વિભાજનની બાજના અવસ્થા દરમિયાન સ્પષ્ટ જોઈ શકાય છે. રંગસૂત્રને જોવું હોય તો કઈ અવસ્થામાં જોઈ શકાય? બાજના અવસ્થાની અંદર, મેટાફેઝની અંદર તે સ્પષ્ટ જોઈ શકાતા હોય છે. તો બાજના અવસ્થામાં તે વ્યવસ્થિત રીતે વિષુવવૃત્તીય તલમાં ગોઠવાયેલા જોવા મળે છે અથવા તો ભાજન તલમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં રંગસૂત્રોનો આકાર કઈ અવસ્થામાં જોઈ શકાય? બાજના અવસ્થામાં. ખાસ નોંધ કરજો, બાજના અવસ્થામાં રંગસૂત્રોને સ્પષ્ટ જોઈ શકાય છે. દરેક રંગસૂત્ર એક પ્રાથમિક ખાંચ અથવા તો સેન્ટ્રોમિયર ધરાવે છે. આ પ્રાથમિક ખાંચ એટલે આ સેન્ટ્રોમિયર, જેમાંથી આ એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા આવેલી હોય છે. સમજો કે આ એક રંગસૂત્રિકા થઈ ગઈ, આ બીજી રંગસૂત્રિકા થઈ ગઈ અને એ બંને રંગસૂત્રિકામાં રચાતી પ્રાથમિક ખાંચ જેને સેન્ટ્રોમિયર કહેવામાં આવે છે અને તેની બહાર રકાબી જેવી રચના અથવા તો તકતી જેવી રચના જેને કાઇનેટોકોર કહેવામાં આવે છે. કાઇનેટોકોર એ પ્રોટીન છે. ક્યાં આવેલી છે? સેન્ટ્રોમિયર ઉપર આવેલી તકતી જેવી રચના. કોના ઉપર આવેલી? સેન્ટ્રોમિયર પર આવેલી તકતી જેવી રચના. આ રીતે જે પેરોટ કલરની રચના બતાવી છે એને કાઇનેટોકોર કહેવામાં આવે છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્ર 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જે આપણે ભણી ગયા. જેની અંદર સેન્ટ્રોમિયર મધ્યમાં હોય તો મેટાસેન્ટ્રિક, મધ્યથી સહેજ દૂર હોય તો સબમેટાસેન્ટ્રિક, છેડેથી સહેજ દૂર હોય તો એક્રોસેન્ટ્રિક અને છેડે આવેલી હોય અને એક જ બાજુની ભુજા જોવા મળતી હોય તો ટીલોસેન્ટ્રિક જોવા મળે છે. અહીં આગળ આપણે ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રનો અભ્યાસ કર્યા. એની અંદર ક્રોમોઝોમની રચનામાં આ યલો કલરની એક રંગસૂત્રિકા અથવા તો ક્રોમેટિડ કહેવામાં આવે છે અને આવા 2 ક્રોમેટિડ ભેગા થઈ અને ક્રોમોઝોમ્સ અથવા તો રંગસૂત્ર બને છે. ખાસ ધ્યાન આપજો, આ 2 ક્રોમેટિડ ભેગા થઈને ક્રોમોઝોમ્સ રચાય છે. ક્લિયર? અને વચ્ચેની ખાંચ એ સેન્ટ્રોમિયર અને એની આજુબાજુ આવેલા તકતી જેવી રચના એને કાઇનેટોકોર કહેવામાં આવે છે. હવે સૂક્ષ્મકાય રચનાઓ જોઈએ, એટલે કે
કોષ કેન્દ્રની અંદર આવેલી માઇક્રોબોડીઝ અથવા તો સૂક્ષ્મ કાય રચનાઓ વિશેનો અભ્યાસ સમજીએ. પટલ ધરાવતી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહે છે. અને આ સૂક્ષ્મકાય જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના કોષોમાં તેની હાજરી જોવા મળતી હોય છે. આ માઇક્રોબોડીઝ જે છે એ માઇક્રોબોડીઝ એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંનેની અંદર જોવા મળે છે અને એની અંદર મુખ્યતઃ વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. આવી બે માઇક્રોબોડી છે, એક પેરોક્સિઝોમ અને ગ્લાયોક્સિઝોમ. આ બંનેની કોમન આકૃતિ જે અહીંયા દર્શાવેલી છે એના ફરતે બાયલેયર લિપિડનું આવરણ, દ્વિસ્તરીય લિપિડનું આવરણ છે જેને પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવે છે. જ્યારે વચ્ચેના ભાગની અંદર ક્રિસ્ટલાઇન કોર એટલે કે વચ્ચે પ્રોટીનયુક્ત ભાગ આવેલો હોય છે. તો અહીંયા આગળ આ સૂક્ષ્મકાય રચનાઓ માઇક્રોબોડીની રચના આપણે સમજી ગયા. એમાં પેરોક્સિઝોમ વિશેની વાત કરીએ તો પેરોક્સિઝોમ નામની અંગિકા માઇક્રોબોડી જે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી મુક્ત થતી પુટિકાઓ દ્વારા નિર્માણ પામે છે. તો આ પેરોક્સિઝોમ શેમાંથી નિર્માણ થાય છે? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની પુટિકાઓમાં જે પુટિકાઓ હતી એ પુટિકાઓ સ્વરૂપે અહીં આગળ નિર્માણ પામે છે. તો આ વેસિકલ અથવા તો પુટિકાઓ સ્વરૂપે નિર્માણ પામે છે. યકૃત તથા મૂત્રપિંડના કોષોમાં આ મોટા જથ્થામાં પ્રાણી કોષની અંદર જોવા મળે છે અને જે વધુ માત્રામાં ઉત્સેચકો ધરાવે છે. મુખ્ય કાર્ય શું હતું ઉત્સેચકો ધરાવવાનું? તો આ યકૃત અને મૂત્રપિંડ કોષોની અંદર વધુ માત્રામાં છે અને તે ઉત્સેચકો ધરાવે છે. વનસ્પતિ કોષમાં તે ગ્લાયકોલેટના ચયાપચય સાથે સંકળાયેલી છે. ખાસ ધ્યાન આપજો, વનસ્પતિ કોષની અંદર તે ગ્લાયકોલેટના ચયાપચય સાથે સંકળાયેલી છે. પ્રાણી કોષમાં યકૃતમાં અને મૂત્રપિંડ કોષોની અંદર તે જોવા મળે છે વધુ માત્રામાં. જ્યારે પેરોક્સિઝોમ નામની અંગિકા વનસ્પતિ કોષમાં ગ્લાયકોલેટના ચયાપચય સાથે સંકળાયેલી છે. ફરીથી રિપીટેશન, ગ્લાયકોલેટના ચયાપચય સાથે. અને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતકણ સાથે પણ સંકળાય છે. તો આ પેરોક્સિઝોમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતકણ સાથે પણ સંકળાય છે અને ગ્લાયકોલેટના ચયાપચય માટે પણ સંકળાયેલી છે. હવે ગ્લાયોક્સિઝોમ બીજા નંબરની અંગિકા ગ્લાયોક્સિઝોમ વિશેની વાત સમજીએ. તો ગ્લાયોક્સિઝોમ જે છે એ ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતર કરવા માટે જવાબદાર છે. એટલે કે ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતર કરતી પ્રક્રિયા બીટા ઓક્સિડેશન છે તથા ગ્લાયકોલેટ માર્ગ માટે ઉત્સેચકો ધરાવે છે. બીટા ઓક્સિડેશન અને ગ્લાયકોલેટ પ્રક્રિયા માટેના ઉત્સેચકો તે ધરાવે છે. ગ્લાયોક્સિઝોમ બીટા ઓક્સિડેશન તથા ગ્લાયકોલેટ માર્ગ માટેના ઉત્સેચકો ક્યાં આગળ આવેલા છે? તો ગ્લાયોક્સિઝોમ નામની અંગિકા ઉત્સેચકો ધરાવે છે. જે ઉત્સેચકો બીટા ઓક્સિડેશન અને ગ્લાયકોલેટ માર્ગ માટે ઉપયોગી છે. તેઓ મહદઅંશે અંકુરણ પામતા તૈલબીજમાં જોવા મળે છે. વધુ માત્રામાં વનસ્પતિ કોષમાં અંકુરણ પામતા તૈલીબીજમાં જોવા મળે છે. જે તૈલી એટલે કે એરંડાના બીજ અથવા તો અન્ય જે તૈલયુક્ત લિપિડયુક્ત બીજ છે એના અંકુરણ સમયમાં આ ગ્લાયોક્સિઝોમ જે માઇક્રોબોડીઝ જે છે સૂક્ષ્મકાય જે છે એ વધુ માત્રામાં જોવા મળે છે. તો બીટા ઓક્સિડેશન અને ગ્લાયકોલેટ માર્ગમાં જરૂરી ઉત્સેચકો ગ્લાયોક્સિઝોમ પ્રોવાઈડ કરે છે. પેરોક્સિઝોમ એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના પુટિકાઓ એટલે કે વેસિકલમાંથી નિર્માણ થયેલી છે જે પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણ સાથે સંકળાયેલ છે તેમજ ગ્લાયકોલેટના ચયાપચય માટે પણ સંકળાય છે. હવે કોષ કેન્દ્ર વિશેનું
જે એક્સ્ટ્રા માહિતી છે એનો અભ્યાસ સમજી લઈએ. તો કોષ કેન્દ્ર જે છે એ એક કોષ કેન્દ્ર સામાન્ય રીતે જોવા મળતું હોય, પણ કેટલાક કિસ્સાઓમાં કેટલાક પ્રાણીઓમાં દ્વિકોષ કેન્દ્રી અથવા તો બહુકોષ કેન્દ્રી પણ જોવા મળતા હોય છે. દ્વિકોષ કેન્દ્રી સજીવોમાં પેરામેશિયમનો સમાવેશ થાય છે. પેરામેશિયમ દ્વિકોષ કેન્દ્રી છે. ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતા બહુકોષ કેન્દ્રી જે રચનાઓ છે ઓપેલિના અને જે સ્મૂધ મસલ્સ અથવા તો સ્નાયુ તંતુની અંદર તે જોવા મળે છે. સ્મૂધ મસલ્સ કંકાલ સ્નાયુ જે છે એની અંદર બહુકોષ કેન્દ્રી રચનાઓ જોવા મળતી હોય છે, જ્યારે દ્વિકોષ કેન્દ્રી રચના પેરામેશિયમમાં જોવા મળે છે. વધુ કોષ કેન્દ્ર માટે એટલે કે એક કરતાં વધુ કોષ કેન્દ્ર હોય તો એવી રચના વનસ્પતિ અને પ્રોટિસ્ટા માટે સિનોસાઇટિક કહેવામાં આવે છે. સિનોસાઇટિક એ કોની અંદર શબ્દ પ્રયોજન થાય છે? તો વનસ્પતિ કોષ અને પ્રોટિસ્ટાની અંદર સિનોસાઇટિક શબ્દ પ્રયોજન કરવામાં આવે છે, વધુ કોષ કેન્દ્ર. જ્યારે પ્રાણી કોષની અંદર સિન્સિટિયલ કહેવામાં આવે છે. પ્રાણી કોષમાં બહુકોષ કેન્દ્રી રચના હોય તો તેને સિન્સિટિયલ કહેવામાં આવે છે, જ્યારે વનસ્પતિ કોષ અને પ્રોટિસ્ટા કોષોની અંદર સિનોસાઇટિક કહેવામાં આવે છે. વનસ્પતિ અને પ્રોટિસ્ટામાં સિનોસાઇટિક, પ્રાણી કોષ બહુકોષ કેન્દ્રી હોય તો સિન્સિટિયલ કહેવામાં આવે છે. દ્વિકોષ કેન્દ્રી પેરામેશિયમ, બહુકોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં ઓપેલિના, સ્નાયુ તંતુ એટલે કે સ્મૂધ મસલ્સની અંદર જોવા મળતું હોય છે. કોષ કેન્દ્રના આકાર. મોટે ભાગે કોષ કેન્દ્ર ગોળાકાર હોય છે. કંકાલ સ્નાયુમાં તે અંડાકાર જોવા મળે છે. કયા સ્નાયુમાં? સ્મૂધ મસલ્સમાં અથવા તો લીસા સ્નાયુની અંદર તેમનો આકાર અંડાકાર જોવા મળતો હોય છે. આ ઉપરાંત કોષ કેન્દ્ર વિશે વધુ માહિતીમાં દ્વિખંડી રચના શાની અંદર જોવા મળે છે? તો જે અમ્લરાગી અથવા તો ઇયોસિનોફિલ જે છે એ ઇયોસિનોફિલ્સ અથવા તો અમ્લરાગી શ્વેતકણ વ્હાઇટ બ્લડ સેલ જે છે એમાં દ્વિખંડી કોષ કેન્દ્ર જોવા મળે છે. ઇયોસિનોફિલ્સ કહો અથવા તો અમ્લરાગી કણ કહો, તેની અંદર દ્વિખંડી કોષ કેન્દ્ર જોવા મળે છે. બેઝોફિલ્સ અથવા તો અલ્કરાગી કણની અંદર ત્રિખંડી કોષ કેન્દ્ર જોવા મળે છે. તટસ્થ કણ અથવા તો ન્યુટ્રોફિલ્સમાં બહુખંડી કોષ કેન્દ્ર જોવા મળે છે. આ ત્રણે ત્રણ રચનાઓ એ વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ છે. આ વ્હાઇટ બ્લડ કોર્પસ્કલની અંદર ઇયોસિનોફિલ્સ દ્વિખંડી કોષ કેન્દ્ર ધરાવે છે, બેઝોફિલ્સ ત્રિખંડી કોષ કેન્દ્ર ધરાવે છે, ન્યુટ્રોફિલ્સ બહુખંડી કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે મોનોસાઇટ્સ જે કણિકા વિહીન શ્વેતકણ જે છે, મોનોસાઇટ્સ અથવા તો એક કેન્દ્રી કણ કહો, જેમાં કોષ કેન્દ્ર જે છે એ ઘોડાની નાળ આકારનું જોવા મળે છે. આ પ્રમાણે ઘોડાની નાળ જેવા આકારનું કોષ કેન્દ્ર એ મોનોસાઇટ્સ અથવા તો એક કેન્દ્રી કણની અંદર જોવા મળતું હોય છે. હવે રંગસૂત્રની વાત સમજીએ તો રંગસૂત્રો આપણામાં 46 રંગસૂત્ર છે જે અલગ અલગ ગ્રુપ ધરાવે છે. આવા ગ્રુપ એથી લઈને ગ્રુપ જી સુધીના રંગસૂત્ર જોવા મળે છે. એમાં પહેલું, બીજું અને ત્રીજું રંગસૂત્ર જે છે જોડ એ ગ્રુપ એ કહેવામાં આવે છે, જેની અંદર મેટાસેન્ટ્રિક રંગસૂત્ર જોવા મળે. 4 અને 5મું રંગસૂત્રની જોડ છે એ સબ મેટાસેન્ટ્રિક છે. 6 થી 12 અને એક્સ રંગસૂત્ર એ પણ સબ મેટાસેન્ટ્રિક છે, જ્યારે 13, 14, 15 એક્રોસેન્ટ્રિક છે. 16, 17, 18 સબ મેટાસેન્ટ્રિક છે. 19 અને 20 એ મેટાસેન્ટ્રિક છે, શોર્ટ અને મેટાસેન્ટ્રિક છે. જ્યારે 21, 22 અને વાય રંગસૂત્ર જે છે એ એક્રોસેન્ટ્રિક જોવા મળે છે. અહીંયા આગળ એક્રોસેન્ટ્રિક કેટલા છે? તો એક્રોસેન્ટ્રિકમાં 13, 14, 15, 21 અને 22 આટલા
એક્રોસેન્ટ્રિક અથવા સેટેલાઇટ રંગસૂત્ર કહેવામાં આવે છે. જો અહીંયા આગળ આ રંગસૂત્ર દર્શાવેલું છે એમાં પી એટલે કે શોર્ટ આર્મ, આ ટૂંકી ભુજા છે. ક્યુ એટલે કે લોંગ આર્મ જોવા મળે છે. આ સેન્ટ્રોમિયર અને સેન્ટ્રોમિયર ઉપર કાઇનેટોકોર હોય છે. આ એક બાજુનું ક્રોમેટિડ અને આ બીજી બાજુનું ક્રોમેટિડ બંને ભેગા મળીને ક્રોમોઝોમ્સ રચાય છે. અને છેડા ઉપર જો આ એક ખાંચ જે છે આ પ્રાથમિક ખાંચ, અને અહીંયા આગળ આ પ્રાથમિક ખાંચની ઉપર જે આ રચના બતાવી છે આ દ્વિતીય ખાંચ, અને દ્વિતીય ખાંચની ઉપર આવી ભુજા જેવી રચના જોવા મળે છે. આ જે રચના સેટેલાઇટ કહેવામાં આવે છે. આ જે રચના જે રહી એ સેટેલાઇટ છે. અને આ સેટેલાઇટના ભાગમાં આવેલી એક વિશિષ્ટ રચના જેને ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝ રીજન કહેવામાં આવે છે. ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રીજન, ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રીજન, જેને આરઆરએનએ જીન્સ પણ કહેવામાં આવે છે. એટલે કે એનઓઆર એ ક્યાં આગળ આવેલું હોય છે? તો આ એનઓઆર શું છે? તો એક્રોસેન્ટ્રિકના દ્વિતીય ખંડ અથવા તો દ્વિતીય ખાંચ જે રચાય છે એ સેકન્ડ ખાંચમાં આવેલી આ એક રચના ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રીજન કે જે કોષ કેન્દ્રિકાનું નિર્માણ કરતું સ્થાન દર્શાવે છે. અને તે આરઆરએનએ જીન્સ ધરાવે છે, આરઆરએનએ જનીન ધરાવે છે. એટલે કે આ એનઓઆર ભાગમાંથી કોષ કેન્દ્રિકા ન્યુક્લિયોલસનું નિર્માણ થાય છે. અને આવા એક્રોઝોમ પ્રકારના ક્રોમોઝોમ્સ અથવા તો રંગસૂત્ર કયા નંબરના છે માનવમાં? 13, 14, 15, 21, 22 અને વાય આ એક્રોસેન્ટ્રિક પ્રકારના જોવા મળે છે. જે આપણે જોઈ લઈએ 13, 14, 15, 21, 22 ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રીજન એટલે કે કોષ કેન્દ્રિકા નિર્માણ સ્થાન, એટલે રીજન એટલે કે એ ભાગ એનઓઆર તરીકે ઓળખવામાં આવે છે, ન્યુક્લિયર ઓર્ગેનાઇઝર રીજન, જે રિબોઝોમલ આરએનએ જીન પણ કહેવામાં આવે છે. કારણ કે તે કોષ કેન્દ્રિકા એ આરઆરએનએનું નિર્માણ કરે છે. અને આરઆરએનએ રિબોઝોમના સબ યુનિટ જે નું નિર્માણ એટલે કે લાર્જ યુનિટ અને સ્મોલ યુનિટનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. તો અહીં આગળ આપણે